महत्वपूर्ण समाचार केरळથી મળી રહ્યા છે તેની પર નજર કરીએ। કેરળમાં ટીઆરપીને નામે દર્શકોની આંખોમાં ધૂળ ઝોકવાની ઘટના સામે આવી છે, જેમાં કેરળની ટીવી ચેનલ અને બાર્કના મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે। ટીવી રેટિંગ વધારવા માટે 100 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં બાર્ક ટીઆરપીના ખેલમાં જાહેરાતો મેળવવાનો ઝોલ સામે આવ્યો છે। કેરળની ચેનલના માલિક સાથે બાર્કનો કર્મચારી પણ શામેલ છે। બાર્કનો કર્મચારી પૈસા લઈને રેટિંગ મીટર્સની માહિતી આપતો હતો। રેટિંગ મીટરના વિસ્તારોમાં ચેનલને લેન્ડિંગ પેજ પર બતાવવામાં આવતી હતી, ત્યારે ચેનલનું રેટિંગ વધારીને જાહેરાતો મેળવવાનો પણ ખેલ થતો હતો। ત્યારે રેટિંગ માપવાના બેરોમીટરોની ગોપનીય જાણકારીની પણ જાહેર કરાઈ છે। ત્યારે કેરળની એક ટીવી ચેનલે બાર્ક કર્મચારીને લાંચ આપી। વોટ્સઅપ ચેટ અને ક્રિપ્ટોની મદદથી રૂપિયાની થઈ હેરફેર, જેમાં સ્કેમ રોકવા સરકારે રેટિંગ સિસ્ટમમાં સુધારા માટે ડ્રાફ્ટ પણ જાહેર કર્યો છે। ત્યારે કેરળ પોલીસે સમગ્ર કૌભાંડને લઈને પ્રારંભિક તપાસ હાથ ધરી છે। તો પોલીસે બાર્કના કર્મચારીની વોટ્સઅપ ચેટ અને નાણાકીય હેરફેરની પણ તપાસ કરી છે। ત્યારે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશનની સભ્ય ચેનલોએ કૌભાંડ મામલે ચિંતા પણ વ્યક્ત કરી છે। ત્યારે બાર્કને શાખ બચાવવાનો સૌથી મોટો પડકાર, જેમાં ટીઆરપી કૌભાંડ મામલે અનેક માહિતી બહાર આવે તેવી શક્યતા છે। સમગ્ર મામલે કેરળ પોલીસ તપાસ કરી રહી છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, બાર્ક વધુ એકવાર વિવાદમાં આવ્યું છે। અગાઉ પણ એક ખાનગી ચેનલ લઈને વિવાદમાં આવ્યું હતું, ત્યારે આ વખતે કેરળની ચેનલ છે ને 100 કરોડનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સૌથી મોટો ખેલ છે જેનો પર્દાફાશ થયો છે। મહત્વની વાત એ કે ટીઆરપીની લાઈવમાં મહત્વનું બાર્ક જે એક સંસ્થા છે કે જે તમામ ચેનલોને ટીઆરપી ના રેટિંગ છે આપતી હોય છે। એન્ટરટેનમેન્ટ ચેનલ હોય, ન્યૂઝ ચેનલ હોય, કોઈ મ્યુઝિક ચેનલ, તો બધા જ એ બાર્ક સાથે સંકળાયેલા હોય છે અને બાર્કમાંથી જ રેટિંગ ટીઆરપી ના આવતા હોય છે। હવે બાર્ક કેમ મહત્વનું, તો આના જ ટીઆરપી રેટિંગના આધારે જાહેરાતો છે, ખાનગી કંપનીઓ કોઈ પણ પ્રકારની હોય એ ટેલિવિઝનોને પોતાની જાહેરાત આપતી હોય છે। અને આનો સૌથી મોટો ખેલ છે સામે આવ્યો છે કેરળની અંદર, કે કેરળના એક ટીવી ચેનલના જે તે વ્યક્તિએ ટીઆરપીના કર્મચારીનો સંપર્ક સાધ્યો અને ક્રિપ્ટોકરન્સીમાં તેની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે। અને કેટલા હદે આમાં ગોલમાલ અને આખો ખેલ છે ચાલી રહ્યો હતો કે જે પણ એના જે પેરામીટર લગાવવામાં આવે છે, જે તે વિસ્તારની અંદર લગાવવામાં આવતા હોય છે, અને તેના આધારે તમે ઘણી વખત જોયું હશે કે તમારી સ્ક્રીન એટલે કે દર્શકોએ જોયું હશે કેટલાક આંકડાઓ લખાઈને આવતા હોય છે। એ આંકડાઓ એ જ છે કે તમે તમારી ટીવીમાં કેટલો સમય કઈ ચેનલ જોવો છો, અને એ જ વિસ્તારની અંદર તમારું કેલ્ક્યુલેશન થતું હોય છે કે ફલાણી જગ્યામાં આ ચેનલ આટલી વાર જોવામાં આવી ને એની આધારે આખા રેટિંગ છે નક્કી થતા હોય છે। અને એના જ જે મીટર જ્યાં મૂકેલા હતા એ મીટરની ગુપ્ત માહિતી જે કહેવાય છે કે ક્યારે બહાર પાડવામાં ન આવે, પરંતુ એ માહિતી છે એ કેરળની ટીવી ચેનલને આપવામાં આવી અને એના આધારે છે કેરળની જે પણ એક ખાનગી ન્યૂઝ ચેનલ હતી તેના રેટિંગ ખૂબ હાઈ થઈ ગઈ। એટલે ખૂબ મોટો પર્દાફાશ, અને ટીઆરપી ઉપર સૌ કોઈને વિશ્વાસ હોય છે કારણ કે એના રેટિંગ તથ્યના આધારે આવતો હોય તેવું માનવામાં આવતું હતું, પરંતુ આખો ખેલ પર્દાફાશ થતા હવે વાત નક્કી થઈ છે કે ટીઆરપી પણ એક ખેલા હોબેની જેમ પરિસ્થિતિમાં સામે આવ્યું છે, અને એ પણ લાંચ લઈ અને ખાનગી ન્યૂઝ ચેનલો હોય તેને ટીઆરપી આપી રહ્યો છે, જેથી કરીને જે પણ ન્યૂઝ ચેનલો અથવા તો કોઈ પણ અન્ય ચેનલો છે જેનું ટીઆરપી ગેન નીચું હોય તો એની ટીઆરપી તરત જ ઉપર આવી જાય છે અને જાહેરાતોના માધ્યમે અઢળક રૂપિયા છે મળતા હોય છે। એટલે ન્યૂઝ ચેનલો પણ કે જે આ રીતે ખોટી રીતે ટીઆરપી મેળવી રહી છે તેનો પણ પર્દાફાશ થયો છે, અને બાર્કની સંસ્થાનો પણ પર્દાફાશ થયો છે। અને એને લઈને જ કેરળ પોલીસે છે તેને ક્રિપ્ટોકરન્સીના આધારે કયા કર્મચારી થકી બાર્કના કયા કર્મચારીને વહીવટ કેવી રીતે કરવામાં આવ્યો, કેટલા કરોડો રૂપિયાનો વહીવટ થયો, કઈ કઈ માહિતી આપી હતી, ક્યાં ક્યાં એના બેરોમીટર જે લાગેલા છે એની માહિતી આપવામાં આવી હતી, અને કેટલી ટીઆરપી ગેઇન માટે કેટલા વહીવટની રકમ છે નક્કી થઈ, ત્યાં તમામ બાબતે તપાસ હાથ ધરી છે। એટલે એક માયા ઝાડ જેને કહેવાય કે જે પહેલા માનવામાં આવતું હતું કે તથ્યોના આધારે ટીઆરપી સંસ્થા જે છે બાર્ક તથ્યોના આધારે ટીઆરપી આપે છે, પરંતુ આનું ઉલટું સાબિત થયું છે। જાહેરાતોની લાલચમાં એક ખાનગી ન્યૂઝ ચેનલે બાર્કને ફોડ્યું એમ કહીએ તો પણ નવાઈ, ને બાર્ક ફૂટ્યું એમ કહેવામાં પણ કોઈ નવાઈ નથી। અને એક મોટો ખેલ જે ચાલી રહ્યો હતો ટીઆરપી આપવાનો, એનો સૌથી મોટો પર્દાફાશ થયો છે અને કેરળ પોલીસે તપાસ પણ હાથ ધરી છે। પ્રતિપાલ જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।
તો જે રીતે કેરળ પોલીસે સમગ્ર કૌભાંડ લઈને પ્રારંભિક તપાસ છે તે પણ હાથ ધરી છે. બાર્ક અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું ખાનગી ચેનલને લઈને, ત્યારે હવે જે કેરળની આ ચેનલ છે તેમાં પણ જે રીતે બાર્કના કર્મચારીની સંડોવણી છે તે સામે આવી છે. અને જે લાંચ આપવામાં આવતી હોય છે, પૈસા આપવામાં આવતા હોય છે, ટીઆરપી વધારે બતાવવામાં આવતી હોય છે અને તેને લઈને જે રીતે જાહેરાતો હોય છે, એડ્સ હોય છે, તે જે તે ચેનલને મળતી હોય છે.